મહેસાણા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી માટે સૌથી જરૂરી પાણી હોય છે, પરંતુ પાણી બાબતે મહેસાણા જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. જાણીએ મહેસાણામાં પાણીની સ્થિતિ. નામ રાજેન્દ્ર પટેલ છે અને હું ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરની અંદર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે મહેસાણા જિલ્લામાં કામ કરું છું. મહેસાણા જિલ્લામાં જોવા જઈએ તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જે છે. ખાસ કરીને મહેસાણા જિલ્લા અટલ ભુજલ યોજનામાં લેવાનું કારણ જે છે એ અતિ દુહિત વિસ્તાર જે છે, એટલે જે રિચાર્જ થાય છે એના કરતાં વધારે જે છે ને શું કે આપણે પાણી ઉઠાવી રહ્યા છીએ. અને એના પાણીની ગુણવત્તાની વાત કરીએ તો અહીંયા એવરેજ 1500 TDSથી લઈને 2500 TDS સુધી પાણીની ગુણવત્તા ખરાબ થઈ છે. એના ઇસી, નાઇટ્રેટ, ફ્લોરાઇડ પણ હવે વધવા માંડ્યા છે, જેના કારણે જે છે ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે અને દિવસે દિવસે ખેતી ઉત્પાદન પણ ઘટતું જઈ રહ્યું છે. જિલ્લામાં સૌથી વધારે ખરાબ પાણી જોવા જઈએ તો આપણા હાઈવે જે છે મહેસાણા જિલ્લાનો, ત્યાંથી જે છે પૂર્વ બાજુનો જે ભાગ જે છે, પશ્ચિમ બાજુનો જે ભાગ જે છે, દેલોલી, બુટાપારડી, આ બધા જે ગામો, મેવડ, એ બધા જે ગામો જે છે ત્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જે છે. સારું પાણી જોવા જઈએ તો અહીંયા જિલ્લાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વિજાપુર તાલુકાની અંદર વધારે સારું પાણી જે છે. બીજો નંબર જોવા જઈએ તો વિસનગર અને વડનગરમાં થોડા અંશે સારું પાણી જે છે. અને અહીંયા મહેસાણા તાલુકામાં જોઈએ તો ગુજારિયા સાઈડનો જે વિસ્તાર જે છે ત્યાં થોડા અંશે સારું કહી શકાય. જળ સ્તરની સ્થિતિ જોવા જઈએ તો અલગ અલગ જગ્યા પર અલગ અલગ છે. વિજાપુર તાલુકામાં જોવા જઈએ તો 250 થી 300 ફૂટ સુધી પાણી આપણને મળી રહે છે. વડનગર અને વિસનગરમાં જોઈએ તો 500 ફૂટ સુધી પાણી રહે છે. અને અહીંયા મહેસાણા તાલુકાની અંદર 500 ફૂટથી લઈને 1000 ફૂટ સુધી પાણીની સ્થિતિ છે. અને આ દેલોલીને હું કામ કરું છું ત્યાં 1400 ફૂટ સુધી પાણીના સ્તર છે. પીવાલાયક પાણી નથી રહ્યું એવું તો કહેવા જોઈએ. મહેસાણા જિલ્લાની અંદર તો લગભગ બધા જ જિલ્લાઓની અંદર સરકાર જે છે એ બહારથી જે છે ડેમના જે પાણી જે છે એ જ આપણને આપે છે. એટલે મોટાભાગના ગામોમાં જોવા જઈએ તો પીવા લાયક પાણી છે નહીં. તાજેતરમાં જ મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા ખેડૂતો પાણીના સ્તર બાબતે જાગૃત બને અને તેનું કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે તેના માટે વર્કશોપ યોજાયો હતો. અને અવારનવાર આવા વર્કશોપ મહેસાણામાં યોજાતા હોય છે કે જેથી ખેડૂતો મહેસાણામાં પાણીની સ્થિતિને સમજે અને તેનો સરખી રીતે ઉપયોગ કરે. મહેસાણામાં ખેડૂતો દ્વારા રિચાર્જ કરતાં વધારે પાણી કાઢવામાં આવી રહ્યું છે, જેના કારણે આ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પાણીમાં 1500થી લઈને 2500 સુધીના TDS જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત નાઇટ્રેટ અને ફ્લોરાઇડ જેવા તત્વોનું પ્રમાણ પણ વધેલું નોંધાયું છે.